વી આર લાઈવ. કેમ છો બધા? હેલો એવરીવન. કેમ છો બધા? મજામાં? હેપી મન્ડે બધાને. ફરી નવું વીક ચાલુ થઈ ગયું છે અને અમે ફરી પાછા તમારી સામે ઉપસ્થિત થઈ ગયા છીએ અમારા લાઈવ સેશનમાં. તમારા બધાનું મોસ્ટ મોસ્ટ વેલકમ. અને સૌથી પહેલા હું તમને મારી ઓળખાણ આપી દઉં. હું ચાંદી નાંદી, ટોરન્ટો, કેનેડાથી એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટોર. ગુરુવારે હું નથી આવી શકી લાઈવ, પણ અમારા આ બંને બિઝનેસ પાર્ટનરે વિધિબેને અને તમન્નાએ લાઈવ સેશન અમારું ચાલુ જ રાખ્યું હતું. મારે અમુક સંજોગો કારણ કોચિંગ કોર્સ ને કારણ કે નવેમ્બર મહિનાનું પ્રમોશન હતું ને, એટલે એટલી બધી દોડાદોડી ને એટલા બધા લોકો ઇનરોલ થઈ રહ્યા હતા ને, એટલે થયું કે મેં કીધું ભાઈ તમે લોકો આજે હેન્ડલ કરો, અને બહુ સરસ બંને જણાએ હેન્ડલ કર્યું. એટલે થેન્ક યુ તમને બંને જણાને ફર્સ્ટ ઓફ ઓલ તો, કે તમે એ ડેડિકેશન તમારું કેળવ્યું અને તમે સ્ટેપ લીધો અને સરસ રીતે કર્યું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. આજે છે 1 ડિસેમ્બર. પહેલા તો નવો મહિનો હવે ચાલુ થઈ ગયો છે અને લાસ્ટ મંથ, આ વર્ષનો લાસ્ટ મંથ છે, રાઈટ? એટલે હવે તમારા બધાના કંઈક ના કંઈક ગોલ હશે, કંઈક હશે, વિચાર્યું હશે કંઈ બી કરવા માટે તમે લોકોએ પણ. તો આજનો અમારો એવો ટોપિક છે કે ગ્રોથ ઇઝન્ટ જસ્ટ ફોર ગોલ્સ, ઇટ્સ ફોર હુ યુ આર બીકમિંગ. એટલે કહેવા એવું માંગે છે કે ભાઈ તમારા ગોલ્સ તો તમે કરો જ, પણ તમે શું છો ને તમારે શું કરવું છે ને તમે શું બનવા માંગો છો અને તમે શું ઈચ્છો છો એ તમે કરો. ગ્રોથ તો આપણે લક્ષ્ય પૂરા કરવા માટે થઈને આપણે કરતા જ હોઈએ છીએ કે ભાઈ જોબ કરી, કમાયા, પૈસા કમાયા, આ કર્યું તે કર્યું, એમ કે ડેસ્ટિનેશન. ગ્રોથ એટલે ડેસ્ટિનેશન છે તમારું, રાઈટ? ગોલ્સથી પણ ગ્રોથ જે કહેવાય ને, એ તમે કંઈક તમારું લક્ષ્ય એવું મેળવો ને કે જેનાથી તમારો ઇનર ગ્રોથ પણ થાય. આ તો આપણા બધા એક જાણે એમ કહીએ ને કે આપણે એક ટાર્ગેટ પૂરા કરી રહ્યા છીએ કે ભાઈ ચલો મારે આ પૈસા કમાવાના છે, મારે ઘર ચલાવવાનું છે, મારે છોકરાઓને સાચવવાના છે, મારે મારે આ 9 to 5 ની જોબ કરવાની છે, અથવા તો વોટ એવર ગમે તે તમારા ગોલ્સ હશે. પણ એમાં તમારો ગ્રોથ ક્યાં છે? તમે કઈ નવું નથી શીખી રહ્યા. તમારું જે રૂટીન છે એ છે. તમારો જે ઇનર ગ્રોથ છે એ તમે કંઈક એવું કરો કે જેનાથી તમારો ઇનર ગ્રોથ થાય. ઇનર ગ્રોથ થવાથી શું થાય કે તમને તમારી રહેણી કરણીમાં ફેરફાર આવે, તમારા સ્વભાવમાં ફેરફાર આવે, તમારી આજુબાજુનું જે એટમોસ્ફિયર છે એમાં તમે ચેન્જ લાવો, કારણ કે તમારામાં પોતાનામાં ચેન્જ આવે. એ તમારામાં પોતાનામાં ચેન્જ આવે એટલે તમે બધું જ ચેન્જ કરો. તમારી વિચારસરણી બદલાઈ જાય, તમારો કોન્ફિડન્સ લેવલ વધી જાય, તો એ પ્રમાણે આખો તમારો ઇનર ગ્રોથ વધે છે. તો જ્યારે હું વાત એટલા માટે આ કહી રહી છું બધાને, કે જ્યારે મેં ઓનલાઈન ડિજિટલ બિઝનેસ કર્યો તો મારો ગ્રોથ કેવી રીતે થયો. હું તો હાઉસવાઈફ હતી, એટલે જે લોકો હાઉસવાઈફ હોય છે અને બીજા લોકો પણ, એ લોકોને બી ખબર હોય છે કે ભાઈ તમારું કોન્ફિડન્સ લેવલ ઘરમાં રહેતા હો તો ધીમે ધીમે તમારો ઓછો થઈ જાય. તમને એમ થાય કે એ લોકો સાથે વાતો કરવી છે, પણ તમે શું શેર કરો? તમારી પાસે બીજું કોઈ એવું નોલેજ નથી કે એવું તમારી પાસે મોટું એવું કંઈક એચિવમેન્ટ નથી કે જેથી તમારો કોન્ફિડન્સ વધે અને તમને એમ થાય કે ચલો હું મારી આ વાત શેર કરું, કે મેં કંઈક માઇલસ્ટોન એચીવ કર્યો છે તો હું લોકો સાથે એ વાત શેર કરું. બીજા લોકો જોબ કરતા હોય તો એ લોકો પાસે અમુક વાતો હોય, પણ એ લોકોની જોબ પૂરતી જ હોય, સતત જોબની જ વાતો હોય, રાઈટ? બીજું કંઈ નવું ગ્રોથ ના થાય એમાં. જે તમારું રૂટીન કામ છે ફિક્સ, એ જ તમે કરો છો. એટલે આ ડિજિટલ બિઝનેસમાં આવ્યા પછી મને એટલો બધો સરસ એક્સપિરિયન્સ થયો. મેં જાણ્યું કે ભાઈ મારામાં જે સ્કિલ નહોતી એ ધીમે ધીમે ડેવલપ થઈ. જેમ કે કોમ્પ્યુટરની સ્કિલ છે, કે ઓનલાઈન વાત કરવાની સ્કિલ છે, કે લોકો સાથે ઇન્ટરેક્શન કરવાની પેલી છે, કે લોકો સાથે તમે કોમ્યુટ કરો અને એક કેટલા કોન્ફિડન્સથી તમે કરો છો, કે તમારી સાથે કંઈક એવો ટોપિક હોવો જોઈએ કે તમને પોતાની જાતમાં કોન્ફિડન્સ હોય, પ્લસ તમારે તમારી વિચારસરણી બદલાય. એ બધું આ બિઝનેસમાં આવ્યા પછી જીવન પણ બદલાઈ ગયું
કેન યુ બિલીવ દેટ કે આખું જીવન પણ બદલાઈ ગયું, કારણ કે તમને પોતાને જ એટલો કોન્ફિડન્સ હોય ને કે ના ભાઈ આ તો હું કરી શકું છું યાર. મેં તો અત્યાર સુધી મારી આ ટેલેન્ટ પારખી જ નથી અને મને ખબર જ નથી કે મારામાં આ છે. હું તો રૂટીન મારા કામમાં જ જળવાયેલી હતી કે ભાઈ ચલો મારી જોબ આ જ છે કે ભાઈ મારે મારા ફેમિલીને સાચવવાનું છે અને મારું કામ ફિક્સ જ છે કે છોકરાઓને કર્યું ના કર્યું, કોઈ આવ્યું તો એને સાચવ્યું, બધા સાથે થોડી વાર ટીવી જોયું, ગપશપ કરી, દેટ્સ ઇટ, પતી ગયું. મેં મારો ઇનર ગ્રોથ કે મારા અંતરના અવાજને સાંભળીને મેં મારી જે કેપેસિટી છે કે મને કંઈક કરવું છે એ મેં ક્યાં છે, તો એ આ મને ડિજિટલ બિઝનેસ દ્વારા મને મળ્યું. એટલે તમે તમારી જાતને જુઓ કે તમે ક્યાં છો, તમે શું કરવા માંગો છો. ગોલ્સ તો છે તમારા ઘણા બધા, પણ એ તમે પૂરા કરો છો ખરા, કે તમારી આ ફિક્સ જ લાઈફ છે. તો જો તમારે એવા ગોલ્સ પૂરા કરવા હોય, તમારો ગ્રોથ જેમ મારો થયો છે, મને મારી જાત માટે એટલે જ પ્રાઉડ થાય કે ભાઈ ચલો આજે હું એક એવા સ્ટેન્ડ ઉપર ઊભી છું કે હું લોકોને હેન્ડલ કરી શકું છું, લોકોને ગાઈડ કરી શકું છું અને હું જે શીખી રહી છું એ હું લોકોને સમજાવી શકું છું. એટલું મારામાં કેપેસિટી આવી ગઈ છે, એટલો મારો કોન્ફિડન્સ વધી ગયો છે, કારણ કે આ બિઝનેસે મને આપ્યું છે. આ બિઝનેસથી હું શીખી રહી છું, કારણ કે કોમ્યુનિટીનો એટલો સપોર્ટ છે, પ્લસ આપણી ટ્રેનિંગ સાઇટ એ આપણને ગાઈડ કરે છે કે તમારે હવે શું કરવાનું છે. એ રૂલ્સ આપણે ફોલો કરતા શીખીએ. એટલે તમે લાઈફને એક રૂલ્સ રેગ્યુલેશન એક કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ તમે તમારી જર્નીને તમે વ્યવસ્થિત રીતે બનાવીને રાખી શકો કે જે તમારે કરવું છે, કે બધું તમે બેલેન્સ કરી સેટઅપ કરી શકો. એટલે આ બિઝનેસમાં એ પોટેન્શિયલ છે કે તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ બી થાય છે. એટલે ફાઇનાન્શિયલ ગ્રોથના કારણે બી તમારો કોન્ફિડન્સ વધે કે ભાઈ ના કઈ વાંધો નહીં, મારા બિલ બધા ચૂકવાઈ જશે, મને વાંધો નથી. એટલે એક પણ એક મોરલ સપોર્ટ તમને રહે છે, પ્લસ ફેમિલીનો તો સપોર્ટ હોય જ તમને. તો આ બધું જ એક ભેગું કમ્બાઈન છે કે આખું એટલે આ બિઝનેસનું એ જ એક બ્યુટી છે અને એ તમને ફ્લેક્સિબિલિટી પણ આપે છે. એટલે એ રીતે બી તમે થઈ શકો છો આગળ. તો હવે હું આ પુસ્તકોને તમને તારે કરવું છે કે વિધિબેન તમારે કોણ જાઓ છો, જેને જવું હોય મોટે. ઓકે, આઈ વિલ ડુ. હેલો એવરીવન, કેમ છો બધા? હેપી મન્ડે. સરસ મજાના વીકેન્ડ પછી પાછા તમે પણ તમારી ડેઇલી એક્ટિવિટીમાં બિઝી થયા છો અને અમે પણ ફરીવાર આવી ગયા છીએ એક નવી વાત સાથે. તો આજે ચાંદનીબેન બહુ સરસ ટોપિક લઈને આવ્યા છે કે ભાઈ ગ્રોથ, ગોલ વર્સિસ ગ્રોથ, રાઈટ? તો ઘણી વખત આપણે આમ ઝડપથી એને બોલી અથવા વાંચીએ તો આપણને એમાં કંઈ બહુ ફેર ન લાગે કે આ તો એક જ વસ્તુ છે, ગોલ કહો કે ગ્રોથ કહો, બધું સરખું જ છે. પણ જો એને બહુ બારીકાઈથી તમે જુઓ અને શાંતિથી વિચારો તો એમાં ઘણો બધો ફેર છે. આવી રીતે આસમાન જમીનનો ફેર છે. જેમ ચાંદનીએ કહ્યું એમ કે ગોલ છે એ છે ને હંમેશા ટેમ્પરરી હોય છે, કે જેમ તમારું એક ટાર્ગેટ હોય કે તમે દિવસના કોઈ કામ નક્કી કર્યા હોય કે ઇવન યરલી તમે નક્કી કર્યું હોય કે ભાઈ આ વર્ષ સુધીમાં હું મારો આ ગોલ છે કે ભાઈ મારે વેઇટ ગેઇન કરવું છે કે મારે વેઇટ લૂઝ કરવું છે કે હું રેગ્યુલર આ એક્ટિવિટી કરીશ, કે હવે આજથી તો જેમ કે આપણે નવા વર્ષના રેઝોલ્યુશન લઈએ છીએ કે હું નવા વર્ષથી હું આવું કરવાની જ છું, કે મારી કોઈ હેબિટ હું છોડી દઈશ કે એવી રીતે. તો એ તમારો ગોલ હોય છે અને એ જ્યારે તમે એચીવ કરો તો તમારું એ ગોલ પૂરો થઈ જાય છે. દેન યુ વિલ ફર્ગેટ ઇટ એન્ડ દેન યુ વિલ લુક આફ્ટર અનધર ગોલ. પણ આપણે જ્યારે ગ્રોથની વાત કરીએ તો એ ગ્રોથ હંમેશા પરમેનન્ટ હોય છે અને એ હંમેશા તમારી સાથે ને સાથે જ રહે છે. એ તમારાથી ક્યાંય દૂર નથી જતું. તમે ગ્રોથ એટલે તમે કશું એચીવ કરો છો પરમેનન્ટલી. જેમ કે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ એક એવું નક્કી કરો કે રોજ 10 મિનિટ હું બેને એક નવી સ્કિલ હું શીખીશ. જેમ કે કોઈ ડિજિટલ સ્કિલ તમે શીખશો, કે તમે તમારા બાળકો સાથે બેસીને કોઈ નવી એપ ડાઉનલોડ કરી હોય તો એના ઉપર કામ કરવાનું શીખો, કે તમને કદાચ ઇફ યુ આર નોટ ગુડ ઓન લેપટોપ તો તમે કહો કે ભાઈ તમે તમારા બાળકોને કહો કે મને આ શીખવાડો. વોટ એવર સ્કિલ્સ તમે એ શીખો તો એ શીખેલું ક્યાંય જતું નથી અને એ હંમેશા એ તમારી સાથે જ રહે છે. તમે એનો ઉપયોગ કરી અને તમે વધારે ને વધારે આગળ વધી શકો છો.
તો રોજની 10 મિનિટ તમે સ્પેન્ડ કરો છો, એક નવી સ્કિલ શીખો છો. એક તમે એક નાનકડું જો ડિસિઝન લો છો કે ના મારે આમ કરવું જ છે, તો એ ડિસિઝન તમને એક એક મોટા ટ્રાન્સફોર્મેશન તરફ લઈ જાય છે. જેમ કે તમારું માઇન્ડસેટ, જેમ કીધું એમ કે માઇન્ડસેટ ચેન્જ તમે કરો છો કે ના, તમે પહેલા તમારા કમ્ફર્ટ ઝોનમાં છો અને પછી વેન યુ ડિસાઇડ ટુ ગો આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન, દેટ વિલ બી અ બિગ ટ્રાન્સફોર્મેશન. તમે કશુંક એચીવ કરો છો જે તમારા સાથે પરમેનન્ટ રહેવાનું છે, રાઈટ? તો ગોલ પૂરા થાય છે, પણ ગ્રોથ હંમેશા તમારી સાથે સાથે રહે છે અને તમારી પર્સનાલિટીને બદલે છે અને તમારા કોન્ફિડન્સમાં વધારો કરે છે. તમારું માઇન્ડસેટ ચેન્જ થયું છે, તમારું ટોટલી તમારી પર્સનાલિટીનું ટ્રાન્સફોર્મેશન અહીંયા થાય છે. આઈ વુડ સે જ્યારે તમે ગ્રો થાવ છો ને, ત્યારે તમારી આજુબાજુના લોકો પણ સાથે તમારું બેટર કનેક્શન થાય છે. એ લોકોને તમારી તરફ જોવાનું જે પરસેપ્શન છે એ ચેન્જ થાય છે. એ લોકોની તમારાની તરફની જે માન્યતા છે એ ચેન્જ થાય છે. તમને તો જાતનો કોન્ફિડન્સ વધે જ છે, પણ લોકો જેને કદાચ ગ્રાન્ટેડ લેતા હતા, એ લોકો હવે તમારી સામે એક એ લોકો એક નવી આશાથી જુએ છે કે જો આ ગ્રો થઈ શકે, કે જો આ વ્યક્તિમાં આટલો બધો ચેન્જ આવી શકે, તો પછી આપણામાં કેમ ના આવે? તો ઇન અધર વર્ડ્સ, તમે બીજા માટે એક મોટિવેશન બની શકો છો. તમે બીજાને મોટિવેટ કરી શકો છો કે જો હું કરી શકું તો તમે કેમ ના કરી શકો? તો દેટ્સ અ બિગ થિંગ, દેટ્સ અ ગ્રોથ, રાઈટ? તો ગોલમાં શું થાય છે કે તમે હંમેશા, દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ જોબ કરીએ છીએ, રાઈટ? તો એમાં કોઈ પણ પ્રકારનું કામ હોય, તમે એક ગોલ જ પૂરો કરો છો. તમારી કંપની તમને કશું કામ કરવાનું કહે છે તમારી પોઝિશન પ્રમાણે કે ભાઈ આટલું કામ કરવાનું છે, તમે એટલું કામ કરીને આપી દો છો. તો તમારો એ વખતનો એક દિવસનો ગોલ પૂરો થયો, કે મહિનાનો ગોલ પૂરો થયો, કે વર્ષનો, અને એનાથી તમારી કંપની ગ્રો કરે છે. તમે તો તમારો ગોલ જ કે ભાઈ ચાલો આટલું કામ પૂરું થયું, મારી જવાબદારી પૂરી, પછી બીજા દિવસની વાત બીજા દિવસે. એમાં તમારો કોઈ પર્સનલ ગ્રોથ તો થતો જ નથી. તમે તો તમને કંપનીએ જે કામ કીધું હોય તમે કરીને આપી દીધું. ટાર્ગેટ હોય તો ટાર્ગેટ એચીવ કરીને આપી દીધું, એટલે તમારી જવાબદારી પૂરી. પણ જ્યારે ગ્રોથની વાત આવે ત્યારે તમારી પર્સનાલિટી ગ્રો થાય છે, તમારો કોન્ફિડન્સ ગ્રો થાય છે, તમારું માઇન્ડસેટ ચેન્જ થાય છે અને તમારી આજુબાજુના લોકોનું પરસેપ્શન ચેન્જ થાય છે. અને એ બધું જ તમને મોટિવેટ કરી અને એક અલગ જ લેવલ પર તમને પહોંચાડે છે, રાઈટ? તમે પોતે એક લીડર બનો છો. જેમ જાનવીએ કીધું એમ કે ભાઈ આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં હોઈએ ત્યારે આપણે ગ્રો નથી કરી શકતા, પણ જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જો જોઈએ ને વિચારીએ તો ખ્યાલ આવે કે આપણે ખરેખર આપણામાં કેટલી બધી ડિસિપ્લિન આવી છે, બરાબર છે? અને એક એવી વ્યક્તિ આપણે બન્યા છીએ કે જેને હવે એક્શન લેતા આવડે છે, જેને હવે ડિસિઝન લેતા આવડે છે. અને આ બધાને લીધે જે એચિવમેન્ટ આપણે લીધા છે એ બધાને લીધે આપણે એક લીડર તરીકે આપણે ઉભરી આવ્યા છીએ. લોકોની નજરમાં તમે એક મેન્ટર, એક લીડર, એક કોચ બન્યા છો અને ધેટ્સ અ લાઈક રિયલી ડિફરન્ટ લેવલ તમારી પર્સનાલિટીનું, રાઈટ? તો તમારી જર્ની જે છે, તમારા ગ્રોથની જર્ની છે, એ બીજા માટે એક મોટિવેશન બની શકે છે. મેં જેમ હમણાં કીધું એમ કે લોકો એક અલગ નજરથી તમને જુએ છે. ગ્રોથ મેળવવાથી તમારો કોન્ફિડન્સ વધે છે અને તમે, જેમ ચાંદનીએ કીધું એમ, કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ તમે બની શકો છો, કારણ કે તમે ડિસિઝન લીધું છે, એક નાનું સ્ટેપ આગળ લીધું છે. જેમ અમારા ડિજિટલ બિઝનેસમાં જેમ અમે કહીએ છીએ કે એક નાનું સ્ટેપ તમારી આખી લાઈફ ચેન્જ કરી શકે છે, તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે, તમને કોન્ફિડન્ટ બનાવે છે, તમને ફાઇનાન્શિયલી સસ્ટેનેબલ બનાવે છે. મારી પાસે બધા પાસે બધું નથી હોતું. કોઈ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય પણ એનામાં કોન્ફિડન્સ ઓછો હોય, એનામાં બીજી જાતના ગ્રોથ લેવલ ઓછા હોય, તો એવું નથી હોતું કે તમે દરેક વસ્તુ પૈસા માટે જ કરો, રાઈટ? અમારા પાસે ઘણા બધા એવા અમારા સાથી, અમારા જે બિઝનેસ પાર્ટનર્સ છે, એ લોકો એવું, અમારી પાસે ઘણું બધું છે, વી આર નોટ વરીડ અબાઉટ લાઈક મની કે ઇન્કમ. અમારા ઘણા લોકો વર્ષોથી સેટલ થયેલા હોય તો એમ કે અમારી પાસે આટલા સ્ટોર છે, વી આર વેલ એસ્ટાબ્લિશ, પણ મને કશુંક કરવું છે, મારે કશુંક એચીવ કરવું છે. મારા હસબન્ડ બિઝી રહે છે, મારા છોકરા મોટા થઈ ગયા છે, તો હું શું કરું? તો ડિજિટલ બિઝનેસમાં આવીશ તો હું કશુંક નવું શીખી શકીશ, હું મારો ગ્રોથ કરી શકીશ. હસબન્ડ તો એમનો ગ્રોથ કરે છે, છોકરાઓ એમનો ગ્રોથ કરે છે, તો મારું શું, રાઈટ? તો એને ગ્રો થવું છે, એને કશુંક મેળવવું છે, એને કોન્ફિડન્સ મેળવવું છે, એને પોતાની અલગ આઈડેન્ટિટી મેળવવી છે.
એટલા માટે આ ડિજિટલ બિઝનેસમાં આવે છે. તો આ ગ્રોથ એ એક એક્ઝામ્પલ છે, એક પર્સનાલિટી ડેવલપમેન્ટ છે કે જે તમે આ ડિજિટલ બિઝનેસ એક માધ્યમ છે, એક સીડી છે, એક સ્ટેપ છે કે જેની ઉપર ચડીને તમે તમારી જાતનો ગ્રોથ કરી શકો છો અને એક નવી આઈડેન્ટિટી ક્રિએટ કરી શકો છો. તો જો તમારે પણ આ ગ્રોથ એચીવ કરવો હોય, નોટ ગોલ, પણ તમારે જો ગ્રોથ એચીવ કરવો હોય તો એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે એવું અમને વધારે લાગે છે, જે અમે એચીવ કર્યું છે. તો એના માટેનું ફર્સ્ટ બેબી સ્ટેપ છે વેબિનાર જોવાનું, કે જેનાથી તમે આ ડિજિટલ બિઝનેસને કે કેવી રીતે ગ્રો થવાય છે એ તમે જાણીને સમજી શકશો. તો અમારી વેબસાઇટ પર રજીસ્ટર કરો તમારા ઈમેલ અને તમારા નામથી, અને તમે પણ તમારી જાતને એક ચાન્સ આપો. જેમ ચાંદનીએ કહ્યું એમ કે આ વર્ષ પૂરું થવાનું છે, નવું વર્ષ શરૂ થશે. આપણે માનીએ કે ન માનીએ, કે આપણને એમ લાગતું હશે કે ભાઈ દર વર્ષે જાન્યુઆરી આવે, દર વર્ષે ડિસેમ્બર મહિનો આવે, આખું વર્ષ પૂરું થાય, એક વર્ષ ગયું તો એમાં શું નવું, 31 જશે તો એમાં શું નવું, નવું દિવસ ને આપણે તો એનું એ જ છે ને. પણ ના, તમે જો બારીકાઈથી વિચારશો તો એ તમને જે અત્યારે એનું એ લાગે છે, બધું સેમ લાગે છે, એને તમે ડિફરન્ટ કરી શકો એમ છો, અને એ તમારા હાથમાં છે. 1st જાન્યુઆરી કેન બ્રિંગ રિયલી અ ન્યૂ સનલાઇટ ઇન યોર લાઈફ. તમારી પાસે હજી જો તમે ખરેખર એવું રેઝોલ્યુશન લેતા હો કે એમાં માનતા હો કે આપણે એવરી યર કશુંક ને કશુંક નક્કી કરવું જોઈએ, તો તમારી પાસે ચાન્સ છે. જસ્ટ ચેન્જ યોર માઇન્ડસેટ અને તમે કરી જ શકો છો. ના મારાથી નહીં થાય, માંથી ના હું કરીશ જ નું તમે માઇન્ડસેટ ચેન્જ કરો અને એક નાનું બેબી સ્ટેપ લો, વેબિનાર જુઓ અને આ ડિજિટલ બિઝનેસ વિશે જાણો. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અવર લાઈવ સેશન. ઓવર ટુ ચાંદની. થેન્ક યુ વિધિબેન, બહુ સરસ વાત કરી. કે ઘણા લોકો, વાત સાચી છે કે આપણા બિઝનેસ પાર્ટનર ઘણા બધા લોકો એવા છે કે જેને પૈસાની પેલી નથી, એટલા બધા સ્ટોર્સ ને આ તે રન કરતા વેલ ટુ ડુ હોય બધા, તે છતાં પણ એમને પોતાને ગ્રોથ થવું છે અને કંઈક મેળવવું છે. એ લોકો બી આ બિઝનેસમાં આવે માત્ર પૈસા માટે જ નહીં. તો જ્યારે આ બિઝનેસ છે એ તમારો ગોલ તો પૂરો કરે જ છે, સાથે સાથે તમારો ગ્રોથ પણ વધારે છે. એટલે ગોલ્સ તો ઘણા લોકોના બદલાતા રહેતા હોય છે, પણ ગ્રોથ જે છે ને એ આપણને એક સ્થિર અને સુંદર જીવન આપે છે. કારણ કે આપણો એક ઇનર ગ્રોથ થયો છે, અને જે દરેક વ્યક્તિ માટે જરૂરી છે એ આપણે આ બિઝનેસમાં આવ્યા એટલે આપણને એટલું વધારે ખબર પડી. આપણને અંદરથી થતું હતું કે ભાઈ કંઈક કરવું છે, કંઈક કરવું છે, કંઈક કરવું છે, પણ એ જ્યારે આ બિઝનેસમાં આવ્યા ત્યારે એ સાચી ખબર પડી કે ના, આપણે જે સ્ટેપ લીધો એ બરાબર લીધો છે. અને આપણે ધીમે 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 ગ્રોથ થવું એટલે એવું નથી કે તમારે બધું બહુ મોટું જ કરી દેવું, રાઈટ? તમે નાના નાના સ્ટેપ લઈને પણ ગ્રોથ થાવ છો તમારું. એટલે ધીમે ધીમે ધીમે, જેમ અમે આ ડિજિટલ બિઝનેસમાં મેં કહ્યું એમ કે જ્યારે હું આ શરૂઆત કરી ત્યારે ધીમે 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 બેબી સ્ટેપ લઈને તમે આગળ વધી જાઓ છો. ધીમે ધીમે કન્સિસ્ટન્સી, કમિટમેન્ટ અને આની સિસ્ટમ એટલી સરસ છે કે જેના થકી તમારો ગ્રોથ બહુ જ ઇઝી થઈ જાય છે. પણ હા, કન્સિસ્ટન્સી તમારે રાખવી પડે કે ભાઈ તમે કન્સિસ્ટન્સી રાખો. એવું નહીં કે ભાઈ 2 દિવસ કર્યું ને પછી અઠવાડિયા સુધી કંઈ જ ના કરો ને મૂકી દો ને પછી તમે એમ કહો કે ગ્રોથ નથી થતો. તો કોઈ બી વાતમાં તમારે કંઈક મેળવવું હોય તો તમારે કન્સિસ્ટન્સી અને તમારું કમિટમેન્ટ પૂરું હોવું જ જોઈએ. તો તમારું ચોક્કસ જ જીવન બદલાઈ જાય છે. એટલે મારું જીવન તો એ રીતે બદલાઈ જ ગયું છે. અને હું તો એ કહેતી જ રહું છું કે આ બિઝનેસે ખરેખર ઘણું જ આપ્યું છે. તો હવે તમન્ના, ઓવર ટુ યુ. થેન્ક યુ. હેલો એવરીવન, કેમ છો બધા? સો મંડે છે, અમે ફરી આવ્યા છે અને આજનો ટોપિક સાચેમાં જ બહુ સરસ છે. એક તો નવો મહિનો છે અને ન્યૂ યર આવવાનું છે, તો બધાનો ગોલ બધા ન્યૂ યર આવે એટલે એક્સાઇટમેન્ટમાં બધા લોકો ગોલ સેટ કરે, પણ એ 2 મહિના ચાલે ક્રેઝ, એના પછી બધાનો ક્રેઝ ઉતરી જાય છે. તો એ વસ્તુથી આ બહુ રિલેટેડ છે કે ગોલ એવો બનાવવા, એટલે ગોલ તો બધા બદલતા જ હોય આપણા, બટ તમે જે બનો છો એ કોઈ દી ના બદલે. સો ગોલ તો અચીવ કરવાનો જ છે, નો ડાઉટ. ગોલ્સ અમુક થાય, અમુક ના અચીવ થાય, ડિપેન્ડ્સ. બટ એમાંથી એ ગોલ અચીવ કરવાના પાછળ તમે જે પોતે
પોતાની જાતને જેવું રેડી કરી રહ્યા છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ આપણી જોડે લાઈફ ટાઈમ રહે. જેમ નાનપણથી આપણે જે મમ્મી પપ્પાએ શીખવાડેલું હોય કે બધી જ વસ્તુ કે સારી હોય કે આ વસ્તુ ખરાબ છે તો આ નહીં કરવાની, આ સારી છે તો આ કરવાની, એમ તો એવી રીતે આપણે ટ્રેન થયા છે. તો એમાં આપણા મમ્મી પપ્પાએ આપણા સારા ગ્રોથ માટે જે વસ્તુ શીખવાડી હતી, રાઈટ? તો આજે આપણે બધા સારો વિચાર કેમ કરીએ છીએ? કેમ કે આપણે એવી રીતે ગ્રો થયા છે. એ અગર આપણા મમ્મી પપ્પાનો ગોલ હોત તો એમના માટે એ ગોલ અચીવ થઈ ગયો એન્ડ ડન. બટ નો, એ વસ્તુ આપણા ગ્રોથમાં હેલ્પ કરે છે કે આપણે જેમ કેવી રીતે ગ્રો થઈશું, આપણું માઇન્ડસેટ કેવું ગ્રો થશે, રાઈટ? સો એ જ છે કે ગોલ્સ તો બધાના લાઈફમાં બહુ બધા હોય, પણ તમે એને અચીવ કરવામાં જેવા બનશો એ તમારું ગ્રોથ છે. ગ્રોથ ઇઝ ઇન્ફાઇનાઇટ, ગ્રોથમાં આમ કઈ ફૂલ સ્ટોપ નથી. આજ નહીં તો કાલ તમને કંઈ ના કંઈ નવું શીખવા માટે વર્લ્ડમાં છે જ. દેર ઇઝ નો ફૂલ સ્ટોપ લર્નિંગ માટે. સો ગ્રોથને કોઈ જ ફૂલ સ્ટોપ નથી. હા, તમને હવે એના માટે કેટલું ડેડિકેશન છે, પેશન છે, એ ડિપેન્ડ કરે છે. જેમ કે હમણાં ચાંદની બેન અને વિધિબેન બોલ્યા કે જેમ કે બધાનું સ્કેડ્યુલ હોય, બધું હોય, પણ તમે જ્યારે તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળો અને તમારે સામેથી મન થાય કે તમે કન્સિસ્ટન્સી બતાવો તો એને ગ્રોથ કહેવાય. જેમ કે હવે હું 9 to 5 જોબ કરું છું, તો એમાં મારા ગોલ્સ હોય કે હા ભાઈ ચલો મારું આ છે, મને આ યરમાં આટલું કરવું છે, મને આમાં પ્રમોશન જોઈએ છે, એ બધા મારા ગોલ છે. બટ એ ગોલ્સ પૂરા કરવામાં હું ક્યાંક ખોવાઈ ગઈ હતી. એટલે મારે એવું હતું કે ગોલ તો અચીવ કરવા છે, બટ મારું જે મેઇન ગોલ હતો કે મારું જે મેઇન ગ્રોથ કહેવાય, હવે મને ખબર પડી કે એને ગ્રોથ કહેવાય, એને ગોલ ના કહેવાય. આ બિઝનેસમાં આવ્યા પછી મને ખબર પડી કે એ વસ્તુ ગોલ ના કહેવાય, એ તમારી ગ્રોથ છે. કે તમે ટાઈમ ફ્રીડમ જોવા માંગો છો, તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોવા માંગો છો, અને એ વસ્તુ જ્યારે તમારા પાસે હોય તો એ તમારા લાઈફની સૌથી મોટી ગ્રોથ છે. કેમ કે ટાઈમ એવી વસ્તુ છે કે જે એકવાર જાય તો પાછો ના આવે. પૈસો આજ નહીં તો કાલ આવી જશે, બટ ટાઈમ નેવર કમ્સ. સો એ જ વસ્તુ છે કે મારે 9 to 5 કરતા જે ફિલિંગ છે કે નહીં યાર મારે હવે આમાંથી ફ્રી થવું છે. સો કે એ ફ્રી થવાની જે ફિલિંગ છે દેટ ઇઝ માય ગ્રોથ. તો હવે મારા માઇન્ડમાં ગ્રોથ છે, ગોલ નથી કે ફ્રી થવું છે. ઇટ્સ માય ગ્રોથ. જ્યારે હું ફ્રી થઈશ તો એ વાળી જે ફિલિંગ હશે એ ડિફરન્ટ જ હશે. કરન્ટલી મારે એવું નથી કે હું મારા જોબથી અનહેપી છું કે મને મારી જોબ નથી ગમતી, એવું નથી. હું મારા જોબથી બહુ જ હેપી છું. બટ પ્રોબ્લેમ એવો છે કે અમુક ટાઈમ એવું થાય કે યાર નથી જોબ પર જવાનો મૂડ થતો, સ્પેશિયલી આ સ્નોવી ડેઝમાં, ઠંડીમાં એવું થાય કે નહીં યાર બ્લેન્કેટ લઈને મસ્ત ઊંઘ્યા રહીએ. બટ એ જ વસ્તુ છે કે ત્યારે એવું લાગે કે યાર નથી જવું જોબ પર, ચાલ ને ઓપ્શન હોય તો વેકેશન. બેટા ધીમે. વેકેશન યુઝ કરીને કેટલું વેકેશન યુઝ કરશું આટલામાં? તો હા, ઓકે. સો એવું બધું છે. સોરી, મારા છોકરાઓ એમનું ચાલતું જ હોય છે. સો એ જ વસ્તુ છે કે હવે એવું લાગે કે નહીં યાર ચલો જોબ તો છે, બધું સારું છે, બટ સ્ટીલ એ ક્યાંક ખટકે. કે મારે પણ એવું છે યાર કે ઘરમાં બેસો આરામથી ચાનો કપ લઈને, વિન્ડોમાંથી સ્નો જુઓ અને એન્જોય કરો. એવા દિવસો પણ મળે છે, નો ડાઉટ. બટ બીજા દિવસની મગજમાં ખાઈ ગઈ હોય કે જોબ પર જવાનું છે. આ ગ્રોથ છે કે મને જે જોઈએ છે અને જે મને આમાંથી ધીમે ધીમે મળી રહી છે. અને એ ધીમે ધીમે મળે છે કેમ કે મારે ઈચ્છા થાય છે કે હું રોજ આવું, હું બતાવું કે યાર નહીં મને આ વસ્તુ કરવાની ગમી રહી છે. એક કન્સિસ્ટન્સી અંદરથી આવે છે કે એક કોન્ફિડન્સ બિલ્ડ થયો છે કે નહીં યાર ચલો આપણે. બેટા મમ્મા વાત કરે છે 2 મિનિટ. ઓકે ગો ડાઉન. હા ઓકે, નીચે જઈને વાત કરો બેટા. છે આ બંનેની ફાઇટ ચાલુ છે.
તો એ વસ્તુ છે કે એટલે મને ઈચ્છા થાય છે કે રોજ આવો કે હું વાત કરું, મારું કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. તો એ બધો પર્સનલ ગ્રોથ તો અનધર લેવલ છે. અને થર્ડ થિંગ, ગોલ આપણો એવો હોય કે યાર આપણા આજુબાજુ આપણે નાનપણથી એવું જોઈએ કે ખેંચવા વાળા લોકો બહુ હોય. તો આપણે એવું હોય કે નહીં યાર, કોક તો એવું મળે કે જે આપણને મોટિવેટ કરે, જે આપણને ઉપર પુશ કરે. સો અહીંયા એ ગ્રોથ મળે છે કે તમને ખાલી એવું નથી કે ગોલ આ છે ભાઈ, આ છે. કોઈને કઈ નહીં, તમને તમારા પોતાના જ ગોલ છે. તમને જ ખબર છે કે તમને શું જોઈએ છે. તમારા સિવાય કોઈને ખબર નથી કે તમને શું જોઈએ છે. સો એ જ વસ્તુ છે કે બધાને લાઈફમાં કઈ ના કઈ ગોલ છે, કઈ ના કઈ જોઈએ છે. પણ એ વસ્તુ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે ગ્રોથને લઈને ચાલશો. સો અહીંયા એ જ છે કે અહીંયા આ કમ્યુનિટી એટલી સરસ છે કે બધા બહુ મોટિવેટ કરે છે અને એનાથી પર્સનલ ગ્રોથ થાય અને એ ગ્રોથના લીધે આપણે કોન્ફિડન્સ આવે છે, કન્સિસ્ટન્ટ રહેવાનું મન થાય છે. સો આ બધી વસ્તુ છે કે એ જ છે કે ગોલ તો લાઈફમાં ચેન્જ થતા રહે, બટ એ ગોલ અચીવ કરતા કરતા તમે પોતે કેટલા ગ્રો થાવ છો, કેટલા હેપી થાવ છો, એ મોર ઇમ્પોર્ટન્ટ છે. સો એ જ વસ્તુ છે કે ગોલ્સ રાખો, પણ એ ગોલ્સ પૂરા કરવામાં પોતાનું ગ્રોથ નહીં ભૂલી જાઓ. કેમ કે આ બિઝનેસે મને ગોલ પૂરા કરતા કરતા મારે ગ્રો થવાનું પણ શીખવાડ્યું છે. સો દેટ ઇઝ વોટ આર બિઝનેસ મારા લાઈફમાં રોલ પ્લે કરે છે. સો દેટ્સ ઇટ મારા તરફથી. અને ઓવર ટુ યુ ચાલુ. થેન્ક યુ તમન્ના. બહુ સાચી વાત કરી કે ભાઈ તને અત્યાર સુધી ખબર જ નથી, રાઈટ? કે ભાઈ તું એ રૂટીન લાઈફમાં જીતી હતી કે ભાઈ જોબ પર જવાનું છે સવારે, પછી આવી રે કિડ્સને સાચવવાના, પછી પાછું કાલથી જોબ પર ચાલુ છે. એટલે એક ગોલ હતો, પણ એ કેવું કે ભાઈ મારે આટલું કામ, જે વિધિબેને કહ્યું કે ભાઈ જોબમાં તમને અમુક ટાર્ગેટ આપણને આપી દે કે ભાઈ આટલું ફિક્સ કરવાનું જ છે કામ, એટલે એ આપણો ગોલ થઈ ગયો. અને આપણું જે ગણો એ આજ કે ભાઈ મારે હવે આટલું આ ફિક્સ કરી દેવાનું, પતી ગઈ વાત, પૂરું થઈ ગયું ત્યાં સુધીમાં. પણ તમે એમાંથી નવું શું શીખ્યા? તમારો શું ગ્રોથ થયો? તમારે તો જે તમને જે શીખવાડ્યું છે એટલું જ તમે શીખ્યા છો, એનાથી વધારે તમારો કઈ ઇનર ગ્રોથ નથી થયો. ના, કરતા હશે પણ એ કેટલું જોબનું પૂરતું. જ્યારે આ બિઝનેસ છે ને, એ તમને ડિસિપ્લિન શીખવાડે છે, પ્લસ કોમ્યુનિટીનો એટલો સપોર્ટ, જેમ તમન્ના તે કહ્યું એમ કે એની સાથે લોકો સાથે આપણે ગ્લોબલ છે, એટલે આટલા બધા લોકો સાથે આપણે વાત કરીએ, આટલી બધી કોમ્યુનિટી આપણી સરસ છે કે લોકો પાસેથી, દરેક લોકો પાસેથી તમે શીખી શકો છો. દરેક જણની જુદી જુદી વાત હોય, દરેક જણની જુદી જુદી સ્ટોરી હોય, પોતાની જર્ની હોય. દરેક લોકો એકબીજાને શેર કરે, એકબીજા પાસેથી શીખે કે ભાઈ મેં આવું કર્યું તો મને આ બેનિફિટ થયો, તો તું આવું કરીશ તો તને આ બેનિફિટ થશે. એટલે એક ફેમિલીની જેમ એકબીજા સાથે આપણે શેર કરીએ છીએ, અને એ પણ ખુલ્લા દિલે આપણે શેર કરી શકીએ છીએ કે એવું નથી કે કોઈ તમને જજ કરશે, રાઈટ? કે ભાઈ હું આવું બોલીશ તો કેવું ફીલ કરશે આ લોકો, મને તો એટલું જ આવડે છે, એ તો મારા કરતા આમાં આગળ છે થોડાક, તો એ મને ના, એવું આમાં કઈ જ નથી. આ બિઝનેસમાં એવું કઈ છે જ નહીં. બધા જ સાથે ગ્રો કરે છે, અને જેને ન આવડતું હોય એને હાથ પકડીને શીખવાડે કે ભાઈ તું આવું કર, તું આ દિશામાં જા, તને તારું આ વસ્તુ મળશે. એટલે એ વસ્તુ જે છે ને, એ બીજે મેં ક્યાંય જોઈ નથી, અને નથી તો કોઈની પાસે મેં સાંભળી આવી. જોબમાં બી તમે જોશો, મેં તો જોબ બી કરેલી છે પહેલા, અને ફિઝિકલ બિઝનેસ બી કરેલો છે. એમ વિધિબેને પણ એવું જોબ ને ફિઝિકલ બિઝનેસ બધું કરેલું છે, રાઈટ? તો જોબમાં બી એકબીજાને, મને યાદ છે કે આપણે એકબીજા સારું કામ કરતા હોય ને, કે આપણાથી જલ્દી સારું થઈ ગયું હોય ને, તો બીજા આપણો ટાંચો કે છે, અથવા તો બીજા કમ્પ્લેન કરી નાખે, કંઈક બી તમારાથી સહેજ બી આગુ પાછું થાય તો કમ્પ્લેન થઈ જાય. એટલે કે આગળ કોઈને આવવા ના દે. ઘણા લોકો એવા હોય જોબમાં કે ભાઈ તમને આગળ જાઓ તો એ લોકો જોઈ ના શકે કે ભાઈ એ કેમ આગળ જાય, મારું કેમ નહીં. જ્યારે અહીંયા એવું નથી, અહીંયા બધા સાથે મળીને કામ કરે છે અને એકબીજાને સપોર્ટ કરે છે. એટલે મને તો આ બિઝનેસ બહુ જ બેસ્ટ દેખાય છે, અને વારે વારે અમે એટલે જ આવીએ છીએ
કે અમારી સ્ટોરી, અમારી જર્ની, અમારા એક્સપિરિયન્સ જે અમે ફીલ કરીએ છીએ એ તમારી સાથે શેર કરીએ છીએ, કે જેથી તમને લોકોને એક ખ્યાલ આવે કે ખરેખર આ રિયલ પીપલ છે, રિયલ બિઝનેસ છે, અને લોકો પોતાની જર્ની છે. દરેકની જર્ની અલગ છે. મારી અલગ છે, તમન્નાની અલગ છે, વિધિબેનની અલગ છે, બીજા અમારા બિઝનેસ પાર્ટનર છે, એ બધાની અલગ છે. પણ મૂળ તત્વ એક છે, જે અમે બધા ગ્રોથ અમારો જોઈ રહ્યા છીએ. ગોલ્સ બધાના દરેકના અલગ છે. કોઈને ભાઈ જોબ છોડવી હતી અને એટલે આ બિઝનેસ કરો, કોઈને આઈડેન્ટિટી જોતી હતી એટલે કર્યું, કોઈને ફિઝિકલ બરાબર નથી. ગોલ્સ બધાના જુદા હતા, પણ ગ્રોથ એક છે કે બધા ગ્રોથ થાય છે, બધા પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ ફીલ કરી રહ્યા છે. અને આમાંથી હું સાચે એક વાત કહું, કાલે એટલે બહુ ટાઈમ પછી મને એક છે અમારા રિલેટિવ, એમનો જ ફોન આવ્યો કે મને ખબર, એટલે બહુ ટાઈમ પછી. તો મેં કીધું કેમનો આજે ફોન આવ્યો, કઈ કામ હશે, મને એવું લાગી ગયું. તો પછી આ રિયલ છે, કાલે જસ્ટ મારી જોડે થયું છે. તો મેં કીધું મને એવું લાગ્યું કે યાર આમને એમને ફોન કર્યો હશે, કઈક કામ હશે, એટલે કેમ કે મોસ્ટલી કામ હોય એટલે જ ફોન આવે બધાના. એટલે મેં કીધું કામ હશે કઈ. પછી એ કે શું તમન્ના શું ચાલુ છે? મેં કીધું બસ કઈ નહીં. કે તારો બિઝનેસ કેવો ચાલુ છે? મેં કીધું બિઝનેસ તો જોરદાર ચાલુ છે. મેં કીધું હા, કે તો દેખાય છે કે તું તો બહુ બદલાઈ ગઈ છે, કે એટલું સરસ બોલતી થઈ ગઈ છે અને દેખાય છે પણ હારી. મેં કીધું હા, મેં કીધું હમણાં થોડું લુક ચેન્જ કર્યું. મેં કીધું ઈચ્છા થઈ વાળ કપાઈશ. મેં કીધું બસ, બીજું તો કઈ નહીં. તો કે ના, કે પણ એને કે તારો ચહેરો એકદમ અલગ જ લાગે છે, કે બહુ આમ સરસ લાગે છે. અને કે અમે તારી પોસ્ટો પણ જોતા હોઈએ છે કે રોજ, એવું નથી કે અમે નથી જોતા. કીધું બરાબર, સરસ સરસ, સાચી વાત છે. એટલે ત્યારે મને રિયલાઇઝ થયું કે હું આમ, કેમ કે બધાને ખબર છે કે હું બહુ બોલતી નહીં, શાંત છું. બટ કાલે મારે જયારે એ પણ રિલેટિવ્સ નો આવો રિવ્યુ આવે ને, એટલે મારે એવું થાય કે નહીં, સિરિયસલી કંઈક તો ચેન્જ લાગે છે. આપણે નથી દેખાતો, આપણે આટલું જલ્દી નથી રિયલાઇઝ થતું, પણ સામે વાળા માણસો જોતા જ હોય છે. કે એટલે મને હમણાં યાદ આવે, એટલે મેં કીધું કે નહીં, આના પરફેક્ટ છે. કે મેં કીધું બરાબર છે. પર્સનાલિટી આખી તમારી ચેન્જ થઈ જાય. જેમ મેં જેમ કહ્યું, અત્યારે લોકો મને જુએ જ. મેં તને નતું કીધું કે હું મહિનામાં કે 2 જ મહિનામાં અમારે જન્માષ્ટમીમાં ગઈ હતી, ત્યાં લોકો કહેવા માંડ્યા કે તમારે તો ઓહો આખો કોન્ફિડન્સ. ઘણા લોકો જે લોકોએ સાંભળ્યું હશે પેલા લાઈવમાં, એ લોકોને કદાચ ખ્યાલ જ હશે આ વાતનો. તો એ લોકોએ બધાએ જોઈને મને કેવું, જાનવી તમે તો ડિજિટલ બિઝનેસ કરો છો, તમારો તો કંઈક કોન્ફિડન્સ જ લેવલ વધી ગયો છે. અમે તમને પહેલા જોયેલા છે ને અત્યારે જોયેલા છે, કે અત્યારે તમે એટલા કોન્ફિડન્સથી બોલી રહ્યા છો, એટલા સરસ વિડીયો મૂકો છો. મેં કહ્યું બસ, એ બધો જ બિઝનેસ તો પ્રતાપ છે. કીધું આ બિઝનેસે જ મને આ ઓપોર્ચ્યુનિટી આપી, અને હું એટલે થેન્ક યુ કહું છું. ને હું મારી જાતને એકદમ એમ કહું છું કે હું બ્લેસ્ડ છું. ભગવાનની બહુ કૃપા છે કે મને આ બિઝનેસ જોવામાં આવ્યો. અને જોવામાં તો આવ્યો, પણ એ નિર્ણય મેં લીધો કે ના, મારે આ બિઝનેસ કરવો છે. મેં ડિસિઝન લીધું મારું. એટલે એ ડિસિઝન પાવર બી તમારો વધે છે આ બિઝનેસમાં. પણ પહેલા થોડુંક ડિસિઝન લેવું પડે. તમારે ફ્રી વેબિનાર જોવો પડે, પછી તમને ખ્યાલ આવે કે તમારું ડિસિઝન આ બરાબર જ હતું અને તમે આગળ વધ્યા. કેટલા બધા લોકોએ નવેમ્બરનું જે પ્રમોશન હતું, કેટલા બધા લોકોએ ડિસિઝન લીધું. એમનો ગોલ તો હશે જ, પણ એ ગોલને એ લોકોએ ગ્રોથમાં ચેન્જ કરવાનો વિચાર કરી દીધો હશે કે ના, મારે જોઈએ છે, મારે કરવું છે, મારી હવે આઈડેન્ટિટી જોઈએ છે, અથવા તો મને જે ગમે એ મારે કરવું છે. લોકો માટે તો આપણે જીવીએ જ છીએ, લોકોને ગમતું બધું કરીએ છીએ, ફેમિલીને ગમતું કરીએ છીએ. છતાં બી પોતાની પર્સનલ લાઈફ એ પોતાની પર્સનલ છે, પોતાની આઈડેન્ટિટી એ પોતાની આઈડેન્ટિટી છે. અને એ દરેક સ્ત્રીને જોતી જ હોય છે, ભલે કોઈ સ્વીકારે કે ના સ્વીકારે. હું તો એ વાત 100% માનું છું, કારણ કે મને મારી જોતી જ તે આઈડેન્ટિટી, અને એવી દરેકને જોતી હોય છે. અને હમણાં જ મારે 2-4 દિવસ પહેલા જયારે કોચિંગ કોલ હતો, એમાં પેલા બેન સાથે વાત થઈ હતી, તો એમાં એ જ કહેતા હતા કે ભાઈ મારી પાસે અમારે પૈસાની કોઈ પેલી નથી, એમ કે બધું જ છે, સરસ છે, સ્ટોર છે, આ છે, તમે જેમ કહ્યું ને બધું જ છે. પણ તો એ કે સાલું મને એમ થાય છે કે મારે કંઈક કરવું છે, કે મારે કંઈક કરવું છે, કે બધું જ છે, કે મને કોઈ એવું નથી કે હું કાંઈ ના કરું તોય ચાલે. પણ તે છતાં મને એમ જ થાય છે કે મારે કંઈક કરવું છે, મારે મારા માટે કરવું છે. તો આ જે ઇનર વસ્તુ, તમને અંદરનો અવાજ છે ને,
એ તમારો ક્યાંક તમારો દબાઈ જાય છે. તમે જ્યારે જોબ કરતા હો અથવા તો હાઉસવાઈફ હો અથવા તો તમને ક્યાંક ડર હોય છે કે ભાઈ ના હું કહીશ ને લોકો માનશે કે નહીં માને, ફેમિલી માનશે કે નહીં માને, શું થશે, લોકો શું કહેશે, આ બધો ક્યાંક તમારો ડર હોય છે. એટલે તમે ઘણીવાર એક્શન લેતા નથી. એમ થાય કે ભાઈ લઈશ ને કંઈક પછી બધું પેલું થઈ જશે તો નકામું, છોડ ને યાર. એવા બી ઘણા લોકો છે. પણ એ છોડને પછી એમનો વિકાસ નથી થતો. એ એમના ગોલ મનમાં બધા ગોલ્સ રહી જાય છે અને ગ્રોથ પણ નથી થતો અને એ જ વમળમાં અટવાયા રહ્યા છે. પણ જે લોકો એક્શન લે છે કે ના ભાઈ ચલો જે થશે એ જોયું જશે, પણ મારે એક સ્ટેપ તો લેવું જ છે અને મારે આ વસ્તુ કરવી છે. પછી જોયું જશે, નહીં થાય ને નહીં કેપેસિટી હોય તો મને કોઈ કહેવા વાળું નથી, હું નહીં કરું યાર. પણ એનાથી મને કઈ બહુ જ મોટો નુકસાન નથી થઈ જવાનું, રાઈટ? કે તમારો એવો મોટો આ ઇન્વેસ્ટમેન્ટ તમારે ક્યાંય એવું તમારે જગ્યા રોકીને કંઈ કરવાનું નથી કે જેથી તમને એમ થાય કે હવે જગ્યાનું ભાડું જશે શું થશે, એવું તો આમાં કોઈ ચિંતા નથી. પણ એકવાર આવો સ્ટેપ લો તો જ તમને ખબર પડશે. તમારે કઈ એડ કરવાનું છે આમાં થોડું? બસ એ જ કે ભાઈ આ ડિફરન્સ સમજવા જેવો છે ગોલ અને ગ્રોથ વિશે, કે ગોલ ટેમ્પરરી હોય છે, એ થોડાક આગળ જઈને તો આપણે એચીવ કરી જ લેતા હોઈએ છીએ અને એ ગોલ એચીવ થઈ જાય એટલે આપણા મનને શાંતિ થઈ જાય કે ચલો આ મારું કામ પૂરું થયું અને આપણે પાછા બેસી જઈએ. પછી જ્યારે નવો ગોલ પૂરો કરવાનો આવે ત્યારની વાત ત્યારે. પણ જ્યારે આપણે ગ્રોથ કરીએ છીએ એ ફિઝિકલ અને મેન્ટલ બંને થાય છે અને એ પરમેનન્ટલી આપણી સાથે રહે છે, એ ક્યાંય નથી જતું. તમે કોઈ પણ નાની સ્કિલ તમે શીખો તો એ આપણે ભૂલી નથી જતા. તમે સ્વિમિંગ શીખો કે નાના હોય ત્યારે આપણે સાયકલ કદાચ નાના હશું ત્યારે સાયકલ શીખતા હશું, પછી ઘણા ટાઈમ સુધી સાયકલ નહીં ચલાવી હોય અને પછી જ્યારે તમે સાયકલ પર બેસો તો ઓટોમેટિક પેડલ વાગીને બેલેન્સ લઈને સાયકલ આગળ જવાની જ છે. એ ક્યારેય તમે ઘણા વખત પછી પાણીમાં પડશો તો તમે હાથ પગ મારીને તરવાના જ છો. એ તમારું સ્વિમિંગ શીખેલું ક્યાંય જવાનું નથી. તો આ સ્કિલ શીખવાની વાત છે, આ ગ્રોથ પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત છે, એ હંમેશા સાથે રહેવાનું છે. ડિજિટલ બિઝનેસ એ અમને લોકોને, જેમ ગઈકાલે નહીં ગુરુવારે જ હું ને તમન્ના વાત કરતા હતા ત્યારે એ જ વાત કરતા કે અમારા બંનેનો સ્વભાવ સિમિલર હતો કે સ્વભાવના એકદમ શાય, ઇન્ટ્રોવર્ડ, ઓછું બોલવાનું, જરૂર પૂરતું જ બોલવાનું, બીજાની વાત સાંભળીએ, પબ્લિકમાં બેઠા હોઈએ તો હું એકલી જ ન બોલતી હોય, બાકી બધા બોલતા હોય, રાઈટ? એવી જ એક પર્સનાલિટી. પણ કેટલીક વખત એ આપણને આપણી જ પર્સનાલિટી નડતી હોય છે. આપણે ગ્રુપના માણસ નથી બની શકતા, ક્યારે આપણે સોશિયલી એટેચ નથી થઈ શકતા, કે હંમેશા ઘણા બધા લોકોની વચ્ચે પણ આપણે એકલા જ રહી જતા હોઈએ છીએ, રાઈટ? અને લોકો પછી એવું જ ધારી લે કે આને તો કઈ બોલવાનું હોય જ નહીં, આનો કોઈ ઓપિનિયન નથી હોતો, આનો કોઈ સે નથી હોતો, એવું ખરેખર હોય નહીં. પણ આપણો એક સ્વભાવ આપણને નડતો હોય છે. જ્યારે તમે આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળે અને એમાં જ્યારે આપણે આવીએ ને કે જેમાં તમને આમ જેમ ફૂલ એક આખું ખીલી ઉઠે ને એમ આપણી પર્સનાલિટી ખીલી જાય છે. ઘણું બધું એવું હોય છે કે જે આપણે ક્યારેય ન કર્યું હોય અને આપણે કરીએ છીએ અને એચીવ કરીએ છીએ. તો આમાં પણ એવું જ છે. એટલો બધો સ્કોપ મળ્યો છે. નહોતા બોલતા એમાંથી બોલતા થઈ ગયા, ક્યારે ફોટો નહોતો પાડ્યો એ ફોટા પાડતા થઈ ગયા, સેલ્ફી પાડતા થઈ ગયા, લાઈવ સેશન કરતા થઈ ગયા. પોતાની વાત જે બીજી વ્યક્તિ સાથે આપણે નહોતા કરતા, શરમાળ સ્વભાવ હતો, એ હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બેસીને પોતાની વાત રજૂ કરતા, કેટલા બધા લોકો આપણી વાત સાંભળતા હશે અને એક આપણે બીજા માટે મોટિવેશન બની શક્યા કે કદાચ આજે મારી એક વાત સાંભળીને બીજા કદાચ 10 જણા પણ મારી વાત સાંભળીને એમનું માઇન્ડ ચેન્જ કરી શકે તો મને કેટલો બધો આનંદ થાય. તો એ મારો પણ મેં ગ્રોથ કર્યો અને હું બીજાના ગ્રોથ થાય એમાં પણ હું હેલ્પફુલ બની. તો આ વાત છે ગોલ વર્સિસ ગ્રોથની. ખરેખર અજમાવા જેવું છે અને એના માટેનું બેબી સ્ટેપ છે વેબિનાર જોવાનું. ડોન્ટ ફર્ગેટ, આઈ વિલ ગીવ યુ અ રિમાઇન્ડર, કારણ કે કાલે અમે લાઈવ સેશનમાં આવીશું ત્યારે ઓલરેડી ટાઈમ થઈ ગયો હશે. અમે જે વેબિનારની વાત કરીએ છીએ એ જોવા માટે તમારે અમારી વેબસાઇટ પર રજીસ્ટર કરવાનું છે. એ તમે ક્યારે પણ કરી શકો છો. વેબિનાર તમે ગમે ત્યારે રજીસ્ટર કરીને જોઈ શકો છો. પણ એવરી ટ્યુઝડે અને થર્સડે 8 PM EST ટાઈમ પર એ લાઈવ વેબિનાર હોય છે. લાઈવ વેબિનાર એ રીતે
કે બિઝનેસની ઇન્ફોર્મેશનની સાથે સાથે અમારા જે બિઝનેસ પાર્ટનર્સ છે જે ગ્લોબલી નોટ ઓનલી કોઈ એક પર્ટિક્યુલર કોમ્યુનિટીના કે કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીના પણ ગ્લોબલી ઘણા બધા દેશમાંથી ઘણા બધા લોકો રેગ્યુલરલી એવરી ટ્યુઝડે અને થર્સડે લાઈવ આવે છે અને પોતાની જર્ની શેર કરે છે. એ લોકો એવું શેર કરે છે કે એ લોકો પણ આપણા જેવા જ એક કોમન મેન હતા અને ઘણી બધી કદાચ સિચ્યુએશનલમાં એ લોકો ઘેરાયેલા હતા ક્યાંક ને કેવા સંજોગોમાં એ લોકો પણ એક આવી ઓપોર્ચ્યુનિટીની શોધમાં હતા. આ કેવી રીતે એ લોકોને આ ડિજિટલ બિઝનેસ વિશે ખબર પડી, એ લોકોએ પણ એ વેબિનાર જોયો, એક ડિસિઝન લીધું અને આ ડિજિટલ બિઝનેસમાં આગળ વધ્યા અને અત્યારે એ લોકો કયા માઇલસ્ટોન એચીવ કરે છે, ક્યાં પહોંચ્યા છે, તો એ લોકો પોતાની જર્ની ત્યાં એ પ્લેટફોર્મ પર આવીને શેર કરે છે. તો કોઈને એમ લાગતું હોય કે ભાઈ આ તો બધું હોય, આ તો વેબિનાર જોવાનું કે આમ, પણ તમે જો ખરેખર તમને એમ લાગતું હોય, તમને પ્રૂફ જોઈતું હોય, તો તમે ટ્યુઝડે અને થર્સડેનો લાભ ઉઠાવી અને અમારો લાઈવ વેબિનાર જોઈ શકો છો કે જેથી તમને ખરેખર ખ્યાલ આવશે કે આ ડિજિટલ બિઝનેસ શું છે અને કેટલા બધા લોકોની લાઈફ જર્ની ચેન્જ થઈ છે, એ લોકોએ ક્યાંના ક્યાં પહોંચી ગયા છે. તો એનાથી તમને ઇન્સ્પિરેશન મળશે. તો ચોક્કસ એનો લાભ લેજો. આવતીકાલે ટ્યુઝડે છે, મંગળવાર છે, 8 PM EST. જસ્ટ માર્ક ઇન યોર ટાઈમ ટેબલ કે આ ટાઈમે મારે જોવાનું જ છે અને તમારા થોટ્સ અમારી સાથે શેર કરજો, તમારો એક્સપિરિયન્સ શેર કરજો. સો થેન્ક યુ સો મચ. ઓવર ટુ ચાંદી. બસ બહુ સરસ. ચાલો આજના અમારું લાઈવ સેશન અમે અહીંયા એન્ડ કરીશું અને કાલ ફરી પાછા તમારી સાથે એક નવા ટોપિક સાથે આવીશું. પણ આજનો જો ટોપિક તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય અને ઇન્સ્પાયર થયા હો અમારા સ્ટોરીથી કે અમારી જર્નીથી, અને તમારે પણ તમારો ગ્રોથ ઈચ્છતા હો અને તમને પણ કંઈક ચેન્જ કરવું હોય, તો આ નવો મહિનો, લાસ્ટ મહિનો, તો નવા વર્ષથી તમારી નવી જર્ની તમે શરૂ કરી શકો છો. થેન્ક યુ સો મચ બધાને. મોસ્ટ વેલકમ. જે લોકોએ લાઈવ સેશનમાં આવ્યા અને જે રિપ્લે જોશે એ બધાને પણ થેન્ક યુ. તો ફરી પાછા કાલ મળીએ. ઓકે, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ, ટેક બાય. કેર.